મિત્રો આજે 14/8/2024 બાલાજી ગ્રુપમાં ભૂખ્યા અને ભોજનમાં આજનું મેનુ છે કઢી, ભાત, ચણાનું શાક, રોટલી. મિત્રો આજ જરાક મોડું થઈ ગયું છે. હું હમણાં આવ્યો 1 વાગે એટલે શૂટિંગ માટે લેટ થઈ ગયું છે. આજે લગભગ પબ્લિક જમી ગઈ છે. અત્યારે 1 વાગી ગયો છે એટલે આજે કોઈ વ્યક્તિનું શૂટિંગ છે ને પબ્લિકનું. જન સેવા એ પ્રભુ સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા રોજ બપોરે 12 થી બપોર 1:30 વાગ્યા સુધી, પણ આજે જરાક પબ્લિકનો ઘસારો વધારે હતો એટલે આમાં લગભગ 1 વાગે જ બધું પૂરું થઈ જશે. અત્યારે મિત્રો બાલાજી ગ્રુપ રમેશ જન સેવા માને છે. જન સેવા એ પ્રભુ સેવા. ભૂખ્યાને ભોજન, શુદ્ધ સ્વાદિષ્ટ ઘર જેવું ખાવાનું, ન એક પણ જાતનો ગરમ મસાલો. આજે આપણે ચાલુ કર્યો ને પૂરેપૂરો 1.5 મહિનો થઈ ગયો છે. મિત્રો રોજની 100 ઉપરનો આંકડો આવે છે અત્યારે પ્રસાદી લેવામાં. શ્રાવણ મહિનો, પવિત્ર મહિનો. હમણાં જ જાનકી મહિલા મંડળ, દીપમાલા સોસાયટીના મહિલા મંડળો બધા આવ્યા હતા ઓફિસે થોડોક ફાળો લખાવવા માટે, અને એ કે મારે તો સેવા આપવાની છે. એ લોકો પણ બધા પીરસીને હમણાં ગયા છે. એટલે મહિલા મંડળનો પણ ઘણો ઉત્સાહ છે. અને 17 તારીખે સીતારામ મહિલા મંડળ તરફથી 1 દિવસનું ભોજન રાખેલ છે. 17/8/2024 એમને પણ આપણે આમંત્રણ આપશું કે તમે પણ થોડીક આવી સેવા કરી જાઓ. 18 તારીખે એ પણ સેવા આપવા આવશે. સીતારામ મહિલા મંડળ 17/8/2024 1 દિવસનો ભોજન ખર્ચ એમનો છે. આજે જાનકી મહિલા મંડળ આવીને જરાક સેવા કરી ગયેલ છે અહીંયા પીરસવામાં, ને થોડોક પણ ફાળો પણ લખાવી ગયા છે શ્રાવણ મહિના નિમિત્તે. ટૂંક સમયમાં આપણે બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા 1 સપ્તાહનું આયોજન છે. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન છે. એટલે આપણે બધા મહિલા મંડળનો પણ સહારો લેવાનો છે. એની પણ આપણે તૈયારી કરવા માંડ્યા છે. જન સેવા એ પ્રભુ સેવા. તો મિત્રો આજે લગભગ જમવાનું પૂરું થવાની તૈયારી છે. આજે તો પબ્લિક વધારે આવે છે. ભાત છે, કઢી છે, રોટલી છે,
ચણાનું શાક છે, લગભગ પૂરું થવામાં છે. આજે જરાક વહેલા પબ્લિક ઘણી આવી જાય એટલે વહેલું પૂરું થઈ ગયું છે આજે.